હેલો ફ્રેન્ડ્સ, તમને એવું થતું હશે કે સર ધડાધડ વિડીયો બનાવીને મૂકવા માંડ્યા છે, પણ થોડો સિલેબસની દ્રષ્ટિએ આપણે હજુ આગળ ગયા જ નથી. પણ ગુજરાતીમાં સમજવા માટે આપણે થોડા એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડે, એટલા માટે આપણે ગુજરાતીમાં અલગ અલગ એક્સ્ટ્રા લેક્ચર બનાવ્યા હતા. આ ગુજરાતીનો લાસ્ટ લેક્ચર છે. આના પછી તમને ગુજરાતીમાં કોઈ લેક્ચર આવી રીતે નહીં સમજાવાય અથવા તો નહીં સમજવાનો ટાઈમ પણ નહીં મળે. તો હવે જ્યારે પણ તમે ફ્રી હોય અથવા તો ઘરે જ્યારે થોડો ટાઈમ મળે ત્યારે તમે ગુજરાતી શબ્દોના ઇંગ્લિશને મેં તમને સમજાવ્યા છે, અથવા તો તમારી પાસે મટીરિયલ છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે લોકો રજિસ્ટ્રેશન કરીને મટીરિયલ લઈ ગયા છે. તો જે લોકો રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા લોકો રજિસ્ટ્રેશન કરી જાય, ક્લાસનું ફોર્મ ભરી જાય, અને રજિસ્ટ્રેશન કર્યા પછી એમને મટીરિયલ પણ અહીંથી મળશે. તો એ મટીરિયલ તમે લઈ જજો, તમને વાંચો તો તમને ખ્યાલ આવે કે ગુજરાતી શબ્દોના શું શું મિનિંગ થાય છે. આજે જે આપણે વાત કરીશું તે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં, એટલે આપણું જે અકાઉન્ટ છે એ અકાઉન્ટમાં આપણે 3 સ્ટેટમેન્ટ બનાવવાના છે. પહેલાં તો આપણે 2 પેઢીના હિસાબો ભણવાના છે. એક પ્રોપ્રાઇટરશિપના ફાઇનલ અકાઉન્ટ અને એક પાર્ટનરશિપના ફાઇનલ અકાઉન્ટ. પ્રોપ્રાઇટરશિપ એટલે તમે જેને એકાંગી પેઢી કહેતા હતા, જેમાં એક માણસ પૈસા લઈને આવે ને ધંધો ચાલુ કરે. અને ભાગીદારી પેઢીના હિસાબો એટલે બધા ભાગીદારો ભેગા થઈ અને પૈસા લઈને આવે અને હિસાબો ચાલુ કરે અને ધંધો ચાલુ કરે. તો આવી 2 પેઢીના હિસાબો જેમ તમે 12થમાં બનાવતા હતા એવી જ રીતે તમારે FY ની અંદર બનાવવાના છે, ફર્સ્ટ યરની અંદર બનાવવાના છે. તો આ જે હિસાબો છે એના 3 સ્ટેટમેન્ટ બનશે. 3 વસ્તુ તમે બનાવશો. કઈ કઈ? પહેલી એ તમારું ટ્રેડિંગ અકાઉન્ટ છે, જેને તમે વેપાર ખાતું કહેતા હતા. નફા નુકસાન ખાતું છે, જેને તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ખાતું છે, જેને તમે નફા નુકસાન ખાતું કહેતા હતા. અને પાક્કું સરવૈયું એટલે આપણું બેલેન્સ શીટ. એ 3 વસ્તુ આપણે અહીંયા બનાવવાની છે. તો ડિટેલમાં એમાં શું શું હોય તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વેપાર ખાતાથી, ટ્રેડિંગ અકાઉન્ટથી. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં શું હોય? તો તમે કહેશો સૌથી પહેલા ટ્રેડિંગ અકાઉન્ટમાં હોય સ્ટોક. આપણે શરૂઆતનો સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીએ છીએ. અહીંયા લખ્યું છે સ્ટોક. સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક. તો એ સ્ટોક આપણે અહીંયા લખીશું સ્ટોક. આ આપણો સ્ટોક છે. સ્ટોક એટલે ફાઇનલ સ્ટોક, ફિનિશ ગુડ્સનો સ્ટોક, એ આપણે અહીંયા લખીશું શરૂઆતનો સ્ટોક. તો તમને એવું થશે સર ક્લોઝિંગનો સ્ટોક ક્યાં લખવાનો? તો આખરનો જે સ્ટોક હોય તે આખરનો સ્ટોક આપણે અહીંયા લખીશું, જેને આપણે કહીશું ક્લોઝિંગ સ્ટોક. તો ઓપનિંગ ઉધાર થશે અને ક્લોઝિંગ જમા થશે. આ બંને વસ્તુ આપણે વેપાર ખાતામાં લખવાની છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એના પછી આપણે શું લખશું? એના પછી આપણે ખરીદી અને ખરીદીને લગતા બધા જ ખર્ચાઓ અહીંયા લખીશું. હવે આપણે જ્યારે ખરીદી કરીએ ત્યારે ખરીદીમાં થોડોક માલ આપણી પાસે પડ્યો પણ હોય, તો એ જે માલ આપણી પાસે પડ્યો છે તેને આપણે ખરીદીમાં એડ કરી દઈશું, ક્લોઝિંગ સ્ટોક લેસ કરી દઈશું. પણ પરચેઝ જે છે આપણે પરચેઝ અહીંયા લખીશું. પરચેઝ એટલે આપણી ખરીદી. એટલે આપણે શું લખશું? ટુ પરચેઝ આપણે લખીશું પરચેઝ. પણ પરચેઝ આપણે જે પાછી આપી દીધી છે, પરચેઝ આપણે જે રિટર્ન કરી દીધું છે, ખરીદ પરિત કરી દીધી છે, એવી ખરીદી આપણે અહીંથી માઇનસ કરી દઈશું. એટલે આપણે શું કરીશું? પરચેઝ રિટર્ન. તો ધ્યાનમાં રાખજો, સૌથી પહેલા સ્ટોક લખીશું, પછી પરચેઝ લખીશું અને પછી પરચેઝ રિટર્ન લખીશું. પરચેઝ રિટર્ન ને બીજું શું કહેવાય? તો કે આઉટવર્ડ ગુડ્સ. આઉટવર્ડ ક્યારે થાય? તો કે ઇનવર્ડ થાય ત્યારે. ઇનવર્ડ એટલે શું? ઇનવર્ડ એટલે પરચેઝ. એટલે તમને એવું કોઈ પૂછે કે આઉટવર્ડ ઓફ ગુડ્સ એ શું છે, તો આઉટવર્ડ ઓફ ગુડ્સ એ તમારું પરચેઝ રિટર્ન છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અથવા તો તમે જે ખરીદી કરીને આવ્યા એ માલ આગથી બળી ગયો, એને આપણે કહીશું ગુડ્સ બર્ન બાય ફાયર. આગથી બળી ગયો તો એ અહીંથી માઇનસ કરી દેશું. એ ખરીદીનો ખર્ચો થોડો છે, એક બળી ગયો તો બળી ગયો. ગુડ સ્ટોલન. સ્ટોલન એટલે ચોરાઈ જવો, આપણે એને અહીંથી માઇનસ કરી દેશું. ગુડ્સ ગિવન એઝ એ ચેરિટી. તમે દાનમાં માલ આપ્યો
અને ગુડ્સ ગિવન એઝ એ સેમ્પલ, તમે કોઈ કસ્ટમરને સેમ્પલ તરીકે આપ્યો કે આ અમારી ખરીદી છે. તો ધ્યાનમાં રાખજો, ખરીદી એટલે પરચેઝમાંથી આપણે ગુડ્સ જે રિટર્ન થયો છે તે માઇનસ કરશું, કોઈ આગથી બળી ગયો હોય તે પણ માઇનસ કરશું, કોઈ ચોરાઈ ગયો હોય તે માઇનસ કરશું, દાનમાં આપ્યો હોય તે માઇનસ કરશું, અને કોઈ ફ્રી સેમ્પલ તરીકે માલ આપ્યો હશે તે પણ આપણે અહીંથી માઇનસ કરશું. તો ખરીદીમાં આ બધું જ માઇનસ થશે, જે આપણે ધ્યાન રાખવાનું છે. એના પછી આપણે શું લખીશું? તો ખરીદીને લગતા બધા જ ખર્ચાઓ, જેને આપણે કહેશું પરચેઝ એક્સપેન્સીસ. હવે તમે એવું થશે સર પરચેઝના ખર્ચાઓ શું? તો કે ફ્રેટ ઇનવર્ડ છે, કેરેજ ઇનવર્ડ છે, પરચેઝને લગતી કોઈ મજૂરી છે, આ બધા જ ખર્ચાઓ આપણે પરચેઝમાં લખીશું, પરચેઝમાં એડ કરીશું અથવા તો પરચેઝની નીચે લખીશું. ઓકે, ક્લિયર છે? પછી આપણે શું લખીશું? તો કે વેજીસ. હવે આ આપણે આવ્યા કારખાનાના ખર્ચા, જેને આપણે કહેશું ફેક્ટરી એક્સપેન્સીસ. તમે 12મા ધોરણમાં એને કારખાનાના ખર્ચા કહેતા હતા. તો કારખાનાના ખર્ચા એટલે વેજીસ એક્સપેન્સ. વેજીસ એક્સપેન્સ એટલે મજૂરી, એ પણ આપણે અહીંયા વેપાર ખાતામાં લખીશું. કેરેજ ઇનવર્ડ એટલે આવક માલ ગાડા ભાડું, એ વેપાર ખાતામાં લખીશું. પણ જો કેરેજ આઉટવર્ડ હશે તો એ નફા નુકસાન ખાતામાં જશે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જશે. રેલવે ફ્રેટ્સ આપણે અહીંયા લખીશું. ઓક્ટ્રોય જગાત આપણે અહીંયા લખીશું. આપણે માની લો કે કોઈ વિદેશમાંથી માલ પરચેસ કર્યો તો ઇમ્પોર્ટ ડ્યુટી પણ આપણે અહીંયા લખીશું, ડ્યુટી ભરવી પડશે. ટ્રાન્સપોર્ટેશન કાર્ટેજ, ટ્રાન્સપોર્ટેશનના ચાર્જીસ આપણે અહીંયા લખવા પડશે. મેં પહેલા જ તમને કીધું પરચેઝને લગતા કોઈ પણ ખર્ચા હશે બધા આપણે લખીશું. પોર્ટ ચાર્જીસ એટલે આપણો માલ જે પોર્ટ ઉપર ઉતર્યો ત્યાં કોઈ ચાર્જીસ આપણે આપ્યા તો એ પણ અહીંયા વેપાર ખાતામાં લખીશું. ડેમરેજ, આપણે 2-3 દિવસ સુધી માલ ત્યાંથી ઉપાડ્યો નહીં, આપણે ડેમરેજ ચડ્યો તો એ ડેમરેજ ચાર્જીસ એ પણ આપણો ખરીદીને લગતો ખર્ચો છે, એ પણ આપણે અહીંયા ઉધાર કરીશું. પ્રોડક્શન એક્સપેન્સ, પ્રોડક્શન એક્સપેન્સનો મતલબ એવો થાય છે કે કારખાનામાં જે પણ પ્રોડક્શનના ખર્ચા થયા હોય બધા આપણે અહીંયા વેપાર ખાતામાં લખીશું. આગળ આપણે જોઈએ તો પ્રોડક્ટિવ વેજીસ. પ્રોડક્ટિવ વેજીસ એટલે ઉપર જે વેજીસ લખ્યા તે ખરીદીના રિલેટેડ હતા. પ્રોડક્ટિવ વેજીસનો મતલબ થાય છે કારખાનામાં જે આપણે વેજીસ પેડ કરીએ છીએ તે આપણા વેજીસ છે. રોયલ્ટી આપણે પેડ કરી હોય તો એ આપણે વેપાર ખાતામાં લખશું. ફેક્ટરીને લગતા કોઈ પણ ખર્ચા હોય, રેન્ટ, ટેક્સીસ, ઇલેક્ટ્રિસિટી, ફ્યુલ, કોલ, ગેસ, બધા જ એક્સપેન્સ આપણે વેપાર ખાતામાં લખીશું. બધા જ એક્સપેન્સ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં લખીશું. કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. કન્ઝ્યુમેબલ સ્ટોર્સનો મતલબ થાય છે જે આઇટમ એવી છે કે જે તમે ખરીદી કરીને આવ્યા છો પણ તમારી ફાઇનલ પ્રોડક્ટમાં એ વપરાવાની નથી, એ કન્ઝ્યુમ થઈ જવાની છે, જેવી કે ઓઇલ છે, ગ્રીસ છે, આને કહેશું કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. એ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ પણ આપણે વેપાર ખાતામાં લખીશું. ફેક્ટરીને લગતો કોઈ ડેપ્રિસિએશન છે તો એ ડેપ્રિસિએશન પણ આપણે અહીંયા લખીશું. પ્લાન્ટ એન્ડ મશીનરીનો ડેપ્રિસિએશન આપણે અહીંયા લખીશું. હવે તમને એવું થશે સર એડમિન બિલ્ડિંગનો ડેપ્રિસિએશન હોય તો એ આપણે નફા નુકસાન ખાતામાં લખીશું. અહીંયા જે પણ ફેક્ટરીના ખર્ચાઓ છે, જે પણ પ્રોડક્શનના ખર્ચાઓ છે તે બધા જ આપણે અહીંયા લખીશું. એ તમે ધ્યાનમાં રાખજો. નોર્મલી કારખાનાના લગતા અને ખરીદીને લગતા બધા જ ખર્ચાઓ અહીંયા લખાય છે. તો આ બધી જ તો આપણી ડેબિટ સાઈડ હતી. હવે આપણે જોઈએ આપણી ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ આપણે શું લખીશું? તો સૌથી પહેલા આપણે લખીશું સેલ્સ, જે આપણો મેઇન ઓબ્જેક્ટ છે ધંધાનો, તે એટલે સેલ્સ. સેલ્સ લખીશું. પણ સેલ્સમાંથી 100% સેલ્સ એવું ના હોય જે 100% થાય જ. ઘણું બધું સેલ્સ એવું હોય છે રિટર્ન પણ આવે. કોઈ ખરાબ માલ તમે કોઈને આપ્યો, ટ્રાન્સપોર્ટમાં કોઈ ખરાબ થઈ ગયો, કોઈએ રિજેક્ટ તમારો માલ કર્યો, તો આવો સેલ્સ આપણે સેલ્સમાંથી રિટર્ન કરીશું. એ આપણે લખશું અહીંયા. હવે ધંધો કરીએ તો થોડો સ્ક્રેપ પણ બચે, એટલે ભંગારવાળાને આપણે બોલાવ્યો અને કીધું કે ભાઈ તમે આ સ્ક્રેપ લઈ જાઓ. એટલે એમણે કીધું કે આ સેલનો સ્ક્રેપ છે, તો સેલ્સનો સ્ક્રેપ આપણે અહીંયા મૂકશું. પણ માની લો કે કોઈ બીજી આઈટમનો સ્ક્રેપ છે, ભંગાર છે, તો એ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકશું. ઓનલી સેલ્સ રિલેટેડ સ્ક્રેપ જ આપણે વેપાર ખાતામાં મૂકીશું. આ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ મેં તમને વાત કરી ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક એ આપણો આખરનો સ્ટોક છે, એને આપણે વેપાર ખાતામાં મૂકીશું. અને ફાઇનલી
આપણું નીકળશે બેલેન્સ, ગ્રોસ પ્રોફિટ. હવે તમને પ્રશ્ન થશે ગ્રોસ પ્રોફિટ કેવી રીતે નીકળશે? તો ક્રેડિટ સાઇડનું આપણે ટોટલ કરીએ અને ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ માઇનસ કરીએ તો ગ્રોસ પ્રોફિટ નીકળે. હવે માની લો કે ડેબિટ સાઇડનો ટોટલ વધારે હોય તો ગ્રોસ લોસ નીકળે. અને આ ગ્રોસ પ્રોફિટ અથવા તો ગ્રોસ લોસ, તમે જેને કાચો નફો અને કાચી ખોટ જે કહેતા હતા, એને તમે ક્યાં ટ્રાન્સફર કરતા હતા? તો એને આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આગળ શું આવશે એ આપણે જોઈએ. તો આપણું એક સ્ટેટમેન્ટ છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. નફા નુકસાન ખાતાને આપણે આગળ વધારીએ તો નફા નુકસાન ખાતું એ આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. નોર્મલી 12મા ધોરણની અંદર તમે શું લખતા હતા? નફા નુકસાન ખાતું ખાલી જગ્યા રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. આપણે લખીશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડેડ ઓન, ફોર ધ યર એન્ડેડ ઓન, એ આપણે લખીશું અહીંયા નફા નુકસાન ખાતા માટે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માટે. વેપાર ખાતામાં શું લખીશું? ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન, ના વર્ષ પૂરા થતાનું નફા નુકસાન ખાતું, વર્ષ પૂરા થતાનું વેપાર ખાતું. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું શું આઈટમ હોય? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું શું ડેબિટ કરીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું શું જમા થશે અને શું શું ઉધાર થશે? તે આજે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. હવે સૌથી પહેલા અહીંયા એક આઈટમ લખી છે, જે આઈટમ હું અહીંયા માર્ક કરું છું. લખ્યું છે ટ્રેડિંગ અકાઉન્ટ ગ્રોસ લોસ ટ્રાન્સફર. એનો મતલબ કે વેપાર ખાતામાં જો જમા બાજુનો ડિફરન્સ હશે તો આપણી લોસ છે લોસ અહીંયા ઉધાર કરીશું. ક્રોસ જ થાય ને, ત્યાં જમા હશે તો અહીંયા ઉધાર કરીશું. તો પ્રોફિટ હશે તો ઉધાર બાકી આવી હશે તો આપણે એને અહીંયા જમા કરીશું. આ બંને વસ્તુ ક્લિયર છે. વેપાર ખાતાનો ગ્રોસ પ્રોફિટ હોય તો જમા આવશે નફા નુકસાન ખાતામાં, અને વેપાર ખાતામાં ગ્રોસ લોસ હોય તો નફા નુકસાન ખાતામાં એ ઉધાર બાજુ આવશે. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે ખર્ચા જુઓ તો ખર્ચા, મેઇન જે ખર્ચાઓ છે તે આપણો એક એડમિનિસ્ટ્રેશનનો ખર્ચો છે, એટલે ઓફિસ ચલાવવા માટે, ધંધામાં એક ઓફિસ હોય અને ઓફિસ ચલાવવાના બધા ખર્ચા જેને આપણે નફા નુકસાન ખાતામાં મૂકીશું. હવે તમે એવું કહેશો સર ધંધામાં ઓફિસ હોય તો ના ચાલે, ઓફિસ ના હોય તો ના ચાલે? ના ચાલે, કારણ કે ધંધો થાય જ છે ઓફિસના કારણે. તો ઓફિસના જે પણ ખર્ચા હશે તે આપણે નફા નુકસાન ખાતામાં મૂકીશું. તો સર ફેક્ટરીમાં, પ્રોડક્શનમાં, અંદર મશીનરીમાં જે ખર્ચા થશે તે આપણે વેપાર ખાતામાં મૂકીશું. આ વસ્તુ ક્લિયર છે, નક્કી છે કે કારખાનાના કોઈ પણ ખર્ચા હશે, એનો મતલબ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કોઈ પણ હશે, તે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપણે વેપાર ખાતામાં ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીશું. અને એડમિનના કોઈ પણ ખર્ચા હશે, ઓફિસના ખર્ચાઓ, બધા ખર્ચાઓ જે ઇનડાયરેક્ટલી પ્રોડક્શનમાં નથી વપરાયા પણ એ છે તો ધંધો છે, તો આવા બધા જ જે ખર્ચાઓ છે એ ખર્ચાને આપણે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ કહીશું, જે આપણે નફા નુકસાન ખાતામાં મૂકીશું. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમે ઓફિસમાં જાઓ કોઈ કંપનીની તો ત્યાં તમને શું દેખાય? તો ત્યાં થોડા કોમ્પ્યુટર મૂકેલા હોય, માણસો કામ કરતા હોય, પ્રિન્ટો નીકળતી હોય. આ બધા જ ખર્ચાઓ જે છે, માણસનો ખર્ચો, પ્રિન્ટિંગનો ખર્ચો, કુરિયરનો ખર્ચો, આ બધા જ ખર્ચાઓ આપણા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે. કયા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે? તો પહેલો છે સેલેરી, અલાઉન્સીસ એન્ડ બોનસ. માણસ મફત થોડું કામ કરે, આપણે એને સેલેરી આપીએ, અલાઉન્સીસ આપીએ, બોનસ આપીએ. રેન્ટ એટલે આપણે ઓફિસ ભાડે લીધી હોય તો આપણે ઓફિસનું રેન્ટ આપીએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં ધ્યાન રાખવાનું, ખાલી ઓફિસને લગતા જેટલા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય તે બધા જ અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે. હવે તમને એવું થાય કે સર ફેક્ટરીમાં અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે મશીન ચાલે છે અને એનો વીમો લીધો તો એનું પ્રીમિયમ ક્યાં આવશે? તો એનું પ્રીમિયમ ત્યાં જશે, ક્યાં? વેપાર ખાતામાં. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ટેક્સીસ, આપણે પ્રોફિટ કરીએ અને ટેક્સ ભરવો પડે, એ બી આપણો એડમિન એક્સપેન્સ છે. પોસ્ટેજ, તાર ટપાલના ખર્ચ, એ પણ આપણો એડમિન એક્સપેન્સ છે. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ઓફિસમાં થાય, એ આપણો એક્સપેન્સ છે, નફા નુકસાન ખાતામાં મૂકીશું. લીગલ એક્સપેન્સ, કાનૂન ખર્ચ પણ આપણે ઉધાર કરીશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં.
ઓડિટ ફીઝ એટલે ઓડિટ કરવા માટેની ફીઝ હોય તે પણ આપણે અહીંયા મૂકીશું. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, હવે તમે એવું થશે સર ઓફિસનો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ હોય તો આપણે અહીંયા મૂકીશું, પણ કારખાનાની અંદર જે પાવર વપરાય છે તેનો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ક્યાં મૂકશું? તો એ ત્યાં મૂકીશું. હવે એવું થોડું હોય કે એક કંપનીમાં અલગ અલગ બિલ આવે, કે એક બિલ કારખાનાનું ને એક બિલ ઓફિસનું. ના, તો કાં તો આપણે પૂરેપૂરું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકી દેશું, અને અથવા તો જેમ કીધું હોય તેવી રીતે કરશું. એમણે એવું કીધું હોય 50% ત્યાં માટે વપરાય છે અને 50% ઓફિસ માટે વપરાય છે, તો આપણે બંને જગ્યાએ 50-50% ખર્ચો લખી નાખશું. ઓકે. કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, આપણે જે એમ્પ્લોય માટેનું કન્ટ્રીબ્યુશન કરીએ છીએ પ્રોવિડન્ટ ફંડમાં, તે આપણો ખર્ચો છે જે આપણે એમ્પ્લોયને આપીએ છીએ. આ બધા જ ખર્ચાઓ એડમિનિસ્ટ્રેશનના ખર્ચાઓ છે. આ બધા જ ખર્ચાઓ એડમિનિસ્ટ્રેશનના ખર્ચા છે. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું આવે તો કે ઓફિસને લગતા બધા જ ખર્ચાઓ અને સેલ્સને લગતા બધા જ ખર્ચાઓ. સેલ્સ એટલે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, એ બધા જ ખર્ચાઓ અહીંયા આપણે મૂકીશું. સેલ્સમાં શું શું ખર્ચાઓ થાય તો કે સેલ્સ કરવા માટે આપણે માણસ રાખવો પડે, જેને આપણે એજન્ટ કહીએ. સેલ્સ કરવા માટે આપણે જાવક માલ ગાડા ભાડું આપવું પડે, એ બી આપણો સેલ્સનો ખર્ચો છે. બહાર કોઈ વેરહાઉસ રાખ્યું, રેન્ટ આપ્યું, તો એ પણ આપણો ખર્ચો છે. તો સેલ્સને લગતા બધા જ ખર્ચાઓ આપણે અહીંયા મૂકીશું. કેરેજ આઉટવર્ડ, જેને તમે કહેતા હતા જાવક માલ ગાડા ભાડું, તો એ જાવક માલ ગાડા ભાડું જે છે તે સેલ્સને લગતું છે, એટલે આપણે નફા નુકસાન ખાતામાં મૂકીશું. પણ માની લો કે આવક માલ ગાડા ભાડું હોય કેરેજ ઇનવર્ડ, તો એ આપણો વેપારને લગતો શબ્દ છે, ખરીદીને લગતો એક્સપેન્સ છે, એટલે એને આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીશું, વેપાર ખાતામાં મૂકીશું. સેલેરી સેલ્સમેનની સેલેરી, હવે માની લો કે સેલેરી ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોય તો એ આપણે એડમિનમાં મૂકીશું, કારણ કે ઓફિસમાં કામ કરે છે. સેલેરી કોની છે એ નક્કી કરીને આપણે મૂકવાનું છે. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, આપણે જે જાહેરાતનો ખર્ચ કર્યો તે. ડિસ્કાઉન્ટ અલાઉડ, એટલે આપણે કોઈને ડિસ્કાઉન્ટ આપવું પડ્યું, સામેવાળો માણસ આપણે પૈસા આપવાનો હતો, સમય કરતા વહેલા આપ્યા અને આપણે એને ડિસ્કાઉન્ટ આપ્યું, તો એ ડિસ્કાઉન્ટ અલાઉડ છે. ડિસ્કાઉન્ટ રિઝર્વ, આપણે કોઈ ખર્ચો હોય અને ખર્ચો કરવા માટે ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખીએ, તો એ રિઝર્વ એ પણ આપણો એક્સપેન્સ છે. એક્સપેન્સ ફોર શોરૂમ એક્સપેન્સ, ગોડાઉન એક્સપેન્સ, પેકિંગ એક્સપેન્સ, આ બધા જ એક્સપેન્સ આપણા પરચેઝને રિલેટેડ છે, અને બધા એક્સપેન્સ આપણા સેલ્સને રિલેટેડ છે. તેથી બધા સેલ્સના ખર્ચાઓ આપણે અહીંયા નફા નુકસાન ખાતામાં મૂકીશું. તે સિવાયના ફાઇનાન્સના બી ખર્ચાઓ ઘણા બધા છે. કયા કયા ફાઇનાન્સના ખર્ચાઓ છે આપણે થોડા જોઈ લઈએ. ફાઇનાન્સના કયા કયા ખર્ચાઓ છે? તો આપણે જે ઇન્ટરેસ્ટ આપીએ છીએ પાર્ટનરની લોનનું, તે આપણું ઇન્ટરેસ્ટ ખર્ચ છે. બેંકમાંથી લોન લઈ આવ્યા હોય તો ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, એ પણ આપણા એક્સપેન્સ છે. ઇન્ટરેસ્ટ ઓન બોરો લોન ઉપર આપણે લઈ આવ્યા ઇન્ટરેસ્ટ આપ્યું હોય તો એ આપણા ખર્ચા છે. બેંક ચાર્જીસ આપણો ખર્ચો છે. મેનેજર કમિશન એ પણ આપણો ખર્ચો છે. તો આટલા બધા ફાઇનાન્સના એક્સપેન્સ છે. એ ફાઇનાન્સના એક્સપેન્સ આપણે અહીંયા લખીશું. અધર એક્સપેન્સમાં જે એડમિનના ખર્ચામાં પણ નથી, અને ફાઇનાન્સના એક્સપેન્સમાં પણ નથી, અને સેલિંગના ખર્ચામાં પણ નથી. આવા એક્સપેન્સ જે છે, આવા એક્સપેન્સને આપણે નીચે લખીશું. ફાઇનાન્સના એક્સપેન્સની નીચે કયા કયા? તો કે ડોનેશન એક્સપેન્સ, કોઈને આપણે ડોનેશન આપ્યું. અસેટ્સ ડેપ્રિસિએશન લખશું, અસેટ્સનો ડેપ્રિસિએશન લખીશું. બેડ ડેટ્સ અહીંયા લખીશું. ટ્રાયલ બેલેન્સમાં જે બેડ ડેટ્સ હોય તે આપણે અહીંયા લખીશું. એના સિવાય બીજી કોઈ એડજસ્ટમેન્ટની બેડ ડેટ્સ હોય તો એ આપણે અહીંયા લખીશું. બેડ ડેટ્સ રિઝર્વ, કોઈ રિઝર્વ હોય તો એ આપણે એડ કરીશું. અને બેડ ડેટ્સ રિઝર્વ ટ્રાયલ બેલેન્સનું હોય તો એ આપણે અહીંયા એડ કરીએ. આખું એક ચેપ્ટર હું તમને બેડ ડેટ્સ માટેનું ભણાવીશ, એટલે કયું એડ થશે કયું લેસ થશે એ બહુ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. આખું એક ચેપ્ટર સમજશું અને જોઈશું ત્યારે આપણને ખબર પડશે. બીજો કોઈ લોસ થયો આગથી, લોસ ડ્યુ ટુ ફાયર, લોસ ડ્યુ ટુ થેફ્ટ, ચોરીથી કોઈ લોસ થયો. લોસ ઓન સેલ ઓફ અસેટ્સ, કોઈ અસેટ્સ એવી હતી જેને તમે સેલ કરી દીધી. તમારા બુકમાં એ 20,000ની બોલતી તમે 19,000માં સેલ કરી દીધી, તો 1,000 રૂપિયા જે થયો તે લોસ થયો. શાના કારણે? તો કે સેલ ઓફ અસેટ્સના કારણે. તે લોસ પણ આપણે અહીંયા મૂકીશું. કોઈ પ્રોવિઝન આપણે એક્સપેન્સના કરીશું તો તે પણ અહીંયા મૂકીશું. અને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ફાઇનલી ક્રેડિટ બેલેન્સનું આપણે ટોટલ કરીશું, એ ડેબિટ સાથે સરખાઈશું.
અને ક્રેડિટ સાઇડનો ટોટલ જો ડેબિટ બેલેન્સ કરતાં વધારે હશે તો પ્રોફિટ બટ ઓબ્વિયસ નીકળશે, તે આપણે ધ્યાનમાં રાખીશું. આગળ આપણે વાત કરીએ કે નફા નુકસાન ખાતામાં ક્રેડિટ બાજુ શું હોય. તો ક્રેડિટ બાજુ પહેલાં તો આપણે જે પ્રોફિટ લઈ આવ્યા હોય તે હોય. એટલે માની લો કે વેપાર ખાતામાં ઉધાર બાજુની બાકી હોય તો આપણે અહીંયા કેરી ફોરવર્ડ કરશું. પછી ઇન્કમ હોય, મેં તમને કીધું તો બધી જ ઇનડાયરેક્ટ ઇન્કમ આપણે અહીંયા લખીશું. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એટલે આપણે કોઈની પાસેથી ડિસ્કાઉન્ટ મળ્યું તો આપણી ઇન્કમ છે. રેન્ટ રિસીવ્ડ, રેન્ટ આપણને મળ્યું હોય તો એ આપણી ઇન્કમ છે. કમિશન રિસીવ્ડ, કમિશન આપણને મળ્યું હોય તો તે પણ આપણી ઇન્કમ છે. બ્રોકરેજ રિસીવ્ડ, તે પણ આપણી ઇન્કમ છે. કન્સાઇનમેન્ટ કમિશન રિસીવ્ડ, આપણે કન્સાઇનમેન્ટ ઉપર કોઈનો માલ વેચ્યો હોય ને આપણે કમિશન આપે તો એ આપણી ઇન્કમ છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, બેંકમાં આપણે એફડી મૂકીને ઇન્ટરેસ્ટ મળ્યું તો એ આપણી ઇન્કમ છે. ઇન્ટરેસ્ટ ઓન લોન લેન્ડ, કોઈને પણ આપણે લોન આપી હોય તે આપણે વ્યાજ આપે તો આપણી ઇન્કમ છે. બેડ ડેટ્સ રિટર્ન, અગાઉ તમે કોઈ ગાલઘાત કરી હોય અને ગાલઘાત માંડી વાળી હોય ને હવે એ ભાઈ જાગ્યો કે લો ભાઈ મારા પૈસા, તો એ આપણી અધર ઇન્કમ થઈ જશે. પ્રોફિટ એન્ડ સેલ ઓફ અસેટ્સ, અચ્છા લોસ ડેબિટ થાય, ઉધાર થાય તો પ્રોફિટ ક્યાં થશે? તો બટ ઓબ્વિયસ છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એ જમા થશે. 19,000ની અસેટ્સ તમે 20,000માં વેચી, બુક વેલ્યુ માની લો કોઈ અસેટ્સની 19,000 છે અને તમે 20,000માં વેચી દીધી તો 1,000નો પ્રોફિટ થયો, એ આપણે અહીંયા ક્રેડિટ બાજુ મૂકીશું. સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર, ઓલ્ડ ન્યૂઝપેપરનું સેલ્સ આપણે અહીંયા મૂકીશું. ઇન્કમ ફ્રોમ સ્ક્રેપ, સ્ક્રેપ આપણે અહીંયા લખીશું. સન્ડ્રી ઇન્કમ, બીજી કોઈ ઇન્કમ હોય તો આપણે અહીંયા લખીશું. અને ફાઇનલી આપણને મળશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. એનો મતલબ એવો થશે કે નેટ લોસ હશે તો એનો ટોટલ આપણને એની જે બેલેન્સ છે તે બેલેન્સ આપણે જમા બાજુ મળશે. તો આટલી આઈટમ છે જે બધી જ ઇન્કમો આપણે ક્રેડિટ કરીશું અને બધા ખર્ચાઓ આપણે ડેબિટ કરીશું. આ નફા નુકસાન ખાતું હતું. બેલેન્સ શીટ માટે એક અલગથી આપણે લેક્ચર બનાવીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે બેલેન્સ શીટમાં શું શું હોય. બેલેન્સ શીટનું આમ મોટી છે, લેન્થ બી વધારે છે, એટલા માટે મેં એવું વિચાર્યું કે એનો એક અલગથી લેક્ચર બનાવી દઈશું. હવે આપણે 1 બાય 1 સ્ટેપ આગળ જઈએ છીએ અને તમને સમજવાનો પ્રયત્ન કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમને બધું સમજાય. વેપાર ખાતું, ટ્રેડિંગ અકાઉન્ટ અને નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એમાં બંનેમાં શું શું આવે બધું મેં તમને સમજાવ્યું. હવે આપણે બેલેન્સ શીટ એક સમજવાની બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજ માટે આટલું રાખીએ. બાય બાય.